ગુજરાત હાઈકોર્ટના ડ્રાઈવરના કોલ લેટર જે શરૂ થયા છે એ ડાઉનલોડ કરવા માટે જે સિસ્ટમ આવી છે થોડી અલગ આવી છે. એમાં સીધું તમે HCOJS લખશો ગૂગલની અંદર અને એની અંદર ગૂગલ પર HCOJS લખીને કોલ લેટર પર ક્લિક કરીને પ્રિલિમ એક્ઝામ તો અહીં કશું બતાવશે નહીં, અહીં મેઇન્સ એક્ઝામ તો અહીં પણ કશું નહીં બતાવે, અહીં બીજી બતાવે છે ગુજરાત સ્ટેનોની બતાવે છે, પણ આપણે જે મેઇન હાઈકોર્ટના જે ડ્રાઈવરની જોઈએ છે એ નહીં બતાવે. તો તમારે એના માટે શું કરવું પડશે? તો ફરીથી મેં ગૂગલની અંદર લખી નાખ્યું HCOJS. લખી નાખ્યું એટલે મેઇન મેનુ જે ખુલી ગયું એમાં હાઈકોર્ટ ડાઉનલોડ ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર કોલ લેટર ફોર રિટર્ન એક્ઝામ પર ક્લિક કરી દીધી. મેં ક્લિક કરી દીધી એટલે આ ખુલી ગયું. કાઇન્ડલી લોગિન, અહીં યુઝર આઈડી અથવા તો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, નીચે પાસવર્ડ નાખવાનો છે. હવે ફોર્મ ભરતી વખત કોઈ પાસવર્ડ તો રાખેલો નથી એટલે આપણે કન્ફર્મેશન નંબર જે છે આપણો, તો એ કન્ફર્મેશન નંબર મારો આ છે તો મેં આ કન્ફર્મેશન નંબર નાખી દીધો. પાસવર્ડ મારો મને ખબર નથી તો મેં એનો બર્થ ડેટ જે છે ને મારી દાખલે 17/6/1998 તો મેં 17/06/1998 આવું લખી નાખ્યું. 17/06/1998 બરાબર આવું લખી નાખીને 499 187 કેપ્ચર કોડ લખીને લોગિન કર્યું. એટલે ફર્સ્ટ ટાઈમ હું લોગિન કરીશ એટલે મને પૂછશે કે ભાઈ ઓલ્ડ પાસવર્ડ લખો ને નવો પાસવર્ડ બનાવો. તો ઓલ્ડ પાસવર્ડ તો અત્યારે 17/6/1998 છે જ, પણ નવો પાસવર્ડ મારે બનાવવો છે. તો મારે દાખલા તરીકે જે પાસવર્ડ બનાવવો છે તો લાઈક નામ @123 અથવા તો એવું કંઈ, તો કોઈ પણ એક અક્ષર કેપિટલ પણ હોવો જોઈએ. એટલે મેં આવું લખી નાખ્યું કે બાયડ @123 BAYAD આવી રીતે લખી નાખ્યું મેં BAYAD આવું હું એકવાર લખીશ BAYAD આવું લખી નાખ્યું મેં. અને ઉપર જે પાસવર્ડ લખ્યું એને સેમ નીચે લખી નાખ્યો. પછી 491145 આ કેપ્ચર કોડ લખ્યો અને મેં ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દીધી. જેવું ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી લાગી ગયું યોર પાસવર્ડ હેઝ બીન ચેન્જ સક્સેસફુલી પ્લીઝ લોગિન અગેન. એટલે ફરતી લોગિન કરવાનું છે. આ ફરતી લોગિન કર્યું પછી મેં એનો જે કન્ફર્મેશન નંબર હતો એ નાખી દીધો. પાસવર્ડ મારો જે છે એ મારી દીધો મેં બાયડ @123 બરાબર એ પાસવર્ડ લખી નાખ્યો મેં અને અહીં મેં લખી નાખ્યું કેપ્ચર કોડ 289356 લોગિન કરી નાખ્યું. જેવું મેં લોગિન કર્યું એટલે તરત જ આવી ગયું યુઝર ઓલરેડી લોગ્ડ ઇન ધીસ ફોર્મ પ્રીવિયસ સેશન્સ આર લોગ આઉટ નાઉ. મતલબ આવો મેસેજ આવશે એટલે પાછી બ્રાઉઝરને ચોકડી મારી દેવી પડે. પાછું ફરતી ગૂગલ ક્રોમ ખોલી નાખ્યું મેં, એમાં લખી નાખ્યું HCOJS ખોલી નાખ્યું. HCOJSની અંદર ગયો, ફરતી મેં ક્લિક કરી દીધી. એમાં મેં મારો કન્ફર્મેશન નંબર નાખી દીધો. પાસવર્ડ મેં ફરતી લખી દીધો બાયડ @123 બરાબર 833646 લોગિન પર ક્લિક કરી દીધી. જેવું મેં લોગિન પર ક્લિક કરી દીધી એટલે આ ખુલી ગયું. આની અંદર હું એડમિટ કાર્ડ પર ક્લિક કરીશ એટલે અહીં આપણું જે એડ્રેસ છે બેઝિકલી નાના અક્ષરમાં બતાવશે કે આણંદ એક્ઝામ છે બરાબર. એડમિટ કાર્ડ પર મેં ક્લિક કરી દીધી. જો એડમિટ કાર્ડ ક્લિક કરી એટલે આ મારો હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ છે. આવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. થેન્ક યુ.